हेलो नमस्कार मित्रों, स्वागत है तमारा बधानु अमारी चेनल पिंटू वन न्यूज पर। तो आज આપણે જોવાના છીએ મોબાઈલ સહાય યોજના 2025 વિશે। ખેડૂતો માટે સારા સમાચાર છે। ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે 6000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેવાની છે। આ રીતે ભરો ફોર્મ। તો મિત્રો સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોમાં મળી રહેવાની છે। જો તમે આ વિડીયો પૂરો જોવો છો તો તમારે બીજો વિડીયો જોવાની જરૂરત પડવાની નથી મિત્રો। तो वीडियो ने अंत सुधी जोजो અને અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવા છો તો પિન્ટુ વન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દો। શરૂ કરીએ આજની માહિતી મિત્રો। તો મિત્રો આપણે વાત કરી લેવાના છે ગુજરાત સરકારની સ્માર્ટફોન સહાય યોજના 2025 વિશે, જે ખેડૂતો માટે 6000 સુધીની સબસિડી મેળવવાપાત્ર રહેવાની છે। જે સ્માર્ટફોન સહાય યોજના છે મિત્રો, તેના વિશેની સંપૂર્ણ માહિતી જાણી લઈએ। તો ખેડૂત મિત્રો, ગુજરાત સરકારની મોબાઈલ સહાય યોજના એ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે। આ યોજના હેઠળ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે 15000 સુધીની કિંમતનો ફોન પર 40% સુધી સબસિડી અથવા મહત્તમ 6000ની નાણાકીય સહાય આપવામાં આવે છે। આ સહાય ફક્ત સ્માર્ટફોનની કિંમત પર લાગુ થાય છે, જેમ કે એસેસરી જેમ કે ચાર્જર, ઇયરફોન વગેરે પર નહીં થતી મિત્રો। આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને ડિજિટલ સેવાઓ સુધી પહોંચાડવાનો છે, જેથી તેઓ ખેતીની માહિતી, હવામાન આગાહી, પાકના રોગો અને સરકારી યોજનાઓ વિશે સરળતાથી જાણી શકે। આ યોજના 2025માં સક્રિય છે અને આશરે 25000થી વધુ ખેડૂતો આ યોજનામાં લાભ લઈ ચૂક્યા છે। ત્યાર પછી આગળ જાણી લઈએ યોજનામાં। તો સ્માર્ટફોન સહાય યોજનામાં પાત્રતા શું રહેવાની છે? તો ગુજરાતના રહેવાસી અને જમીન ધરાવતા ખેડૂત હોવા જોઈએ। જો સંયુક્ત જમીન હોય તો તેમાંથી એક જ ખેડૂતને લાભ મળશે। અગાઉ આ યોજનામાં તમે લાભ લીધેલો છે તો તમને લાભ મળવાપાત્ર રહેવાનો નથી। જે પણ લાભ નથી લીધો તેમને મળવાપાત્ર લાભ રહેવાનો છે સ્માર્ટફોન સહાય યોજનાનો। ત્યાર પછી આગળ વાત કરી લઈએ મિત્રો યોજનામાં। તો સ્માર્ટફોન સહાય યોજના છે તેમાં જરૂરી દસ્તાવેજો કયા કયા રહેવાના છે? તો તમારે પહેલાં તો આધાર કાર્ડ હોવું જોઈએ, બેંક ખાતાની પાસબુક અથવા તો ખાતાની વિગતો બંનેમાંથી એક હોવું જોઈએ। ત્યાર પછી જમીનના 7/12 અને 8 આના અને જમીનના દસ્તાવેજ બંનેમાંથી એક હોવું જોઈએ। રેશન કાર્ડ જો જરૂરી હોય તો જ આપવાનું રહેશે। સ્માર્ટફોન ખરીદની બિલ અરજી પછી જરૂરી છે મિત્રો, હાલ જરૂરી નથી। ત્યાર પછી અગત્યનું છે કે સ્માર્ટફોન સહાય યોજના અરજી કેવી રીતે કરવી? તો મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક નંબર આપેલો છે, તેના પર તમે કોન્ટેક્ટ કરી અને ઘરે બેઠા તમે ફોર્મ ભરાવી શકો છો। અથવા તો તમારે જાતે ફોર્મ ભરવું હોય તો આ યોજના માટે ઓનલાઈન અરજી આ ખેડૂત પોર્ટલ પર કરવાની છે। પગલાં આ પ્રમાણે રહેવાના છે તો આપણે જાણી લઈએ। તો સત્તાવાર વેબસાઇટ રહેવાની છે મિત્રો, iKhedoot.gujarat.government.in પર જવાનું રહેશે તમારે। જો એકાઉન્ટ ન હોય તો નવું નોંધણી પર ક્લિક કરી આધાર અથવા મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। લોગિન કર્યા પછી યોજનાનો વિભાગ જઈને સ્માર્ટફોન સહાય યોજના અથવા મોબાઈલ સહાય યોજના પસંદ કરો। ફોર્મમાં વ્યક્તિગત વિગતો, જમીનની માહિતી અને દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે। ફોર્મ તપાસીને સબમિટ કરો। અરજી પ્રિન્ટ આઉટ લઈને ગ્રામ સેવક અથવા તાલુકા કૃષિ અધિકારીઓને સોંપવાનું રહેશે તમારે। ત્યાર પછી મંજૂરી પછી સહાય ડાયરેક્ટ બેંક ખાતામાં જમા થશે તમારી। આ યોજના વધુ વિગતો માટે iKhedoot પોર્ટલ અથવા નજીકના કૃષિ કચેરીનો સંપર્ક કરો। જો તમે પાત્ર હોય તો વહેલી અરજી કરો, કારણ કે લાભાર્થીઓની સંખ્યા મર્યાદિત હોય છે મિત્રો। ત્યાર પછી આપણે અગત્યની વાત કરવાનો છું કે જે સ્માર્ટફોન સહાય યોજના છે, તમે ઘરે બેઠા મોબાઈલથી ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો તેના વિશેનો હું એક લોંગ વિડીયો બનાવવાનો છું। મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર આવી જશે ટૂંક સમયમાં, કે તમારે જાતે મોબાઈલથી તમે સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કેવી રીતે કરી શકો છો। અથવા તો તમને નહીં ફાવે તો મારા ડિસ્ક્રિપ્શનમાં એક નંબર આપ્યો છે, તેના પર તમે મેસેજ કરી અને ઓનલાઈન ઘરે બેઠા ફોર્મ ભરાવી શકો છો। તો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો અને અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।